સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 2/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 49 છે. કાલના વિડીયો નંબર 48માં આપણે એક રમૂજી દ્રષ્ટાંત સાંભળ્યું. ખાય છે ભીમ અને ઝાડે જાય છે શકુની. કથાકારો કહે અને આપણે હસી પડીએ, પરંતુ ગીતા જેમ કહે છે કે કર્મ એક વ્યક્તિ કરે ને તેનું ફળ બીજો ભોગવે એ પણ બની શકે જ તેમ નથી. કેવળ કરતા ને જ ફળ મળે છે, કર્તૃત્વ વગરનું ફળ ન મળી શકે. ઉદ્ધાર માટેનો કે મુક્તિનો પ્રયત્ન વ્યક્તિએ પોતે જ કરવાનો છે. તેમાં સહાયકોનું સ્થાન છે, પણ તેની મર્યાદા છે. જેમ ઊંઘમાં પડેલા માણસને ઘડિયાળનો એલાર્મ જગાડી શકે છે, પણ તેનો હાથ ઝાલીને ઊભો કરી શકતા નથી. શ્રી કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ખ્રિસ્ત જેવા ટોચના મહાત્માઓ હોય કે અમુક બાબા કે તમુક બાબા હોય, પણ એલાર્મથી વિશેષ કામગીરી બજાવી શકતા નથી. કોઈ એલાર્મ ધીમે બાજે તો કોઈ તીવ્રતાથી, એમ બજવામાં ભેદ હોય, પણ આખરે બધા જ એલાર્મ પણ ઉઠવાનું કામ તો વ્યક્તિએ જ કરવું પડશે. તે કામ એલાર્મ ન જ કરી શકે. આમ મારું ભલું કે બુરું હું જ કરી શકું એ જાણ્યા પછી કર્મ પ્રત્યે રુચિ પેદા થશે. પરિણામે તે દુષ્કર્મથી દૂર રહેવા અને સત્કર્મ તરફ વળવાનો પ્રયત્ન કરશે. મારા હાથમાં જબરજસ્ત શક્તિ છે એમ જાણ્યા પછી તેનામાં નવું બળ આવશે. તે વિજયના સપનો જોતો થઈ જશે. નિરાશા, હતાશા, લાચારી ને ખંખેરી કાઢશે. કૃતમ મેં દક્ષિણે હસ્તે જયો મેં અવ્યઆહિત. એટલે કર્મ મારા જમણા હાથમાં છે અને વિજય મારા ડાબા હાથમાં છે. આમ જાણ્યા પછી જીવનનો સ્વાદ આવવા લાગશે અને સત્કર્મ વધુ કરશે અને દુષ્કર્મોથી દૂર રહેવા પ્રેરાવશે. વધુ કાલે. જય યોગેશ્વર.